ક્યાંથી લઈ આવો એટલે આપણે કઈ અઘોર સાધના નથી કરી, કઈ કાપાલિક સાધના કરતા હોય ને ખોપડી બોપડી હાથમાં રાખીને બેઠા હોય પછી પ્રગટ થતું હોય કઈ. આપણી આસપાસ જ છે મિત્રો. આપણે આમ જ્યાં નજર કરીએ ત્યાં જ્ઞાન છે, જ્યાં નજર જિજ્ઞાસુ વૃત્તિ તમારી અંદર જોઈએ, બસ ક્યુરિયોસિટી જોઈએ તમારી અંદર. જાદુ આખો આપણે જેને જાદુ કે આ માઇક્રોફોનમાં મારો અવાજ આટલે છેટલી સંભળાય એ જાદુ નથી. કોઈ શોધ કરી ત્યારે આ જાદુ આપણી સામે આવ્યો ને વિજ્ઞાન. આ કેમેરાની અંદર હું જે બોલું એ કેદ થાય, જાદુ નથી. બધા જાદુનો ખેલ જ ચાલે છે, પણ તમે જિજ્ઞાસાથી જુઓ તો ખબર પડે ક્યાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, અને એમાંથી ધીરે ધીરે તેમને ડેવલપ થાવ. એટલે હું કહું છું કે જો વાંચતા નહીં થાવ તો વિચારતા કેમ થશો, અને જો વિચારતા નહીં થાવ તો સમજતા કેમ થશો. એટલે વાંચન વિશે તો ઘણી બધી વાતો થઈ શકે, પણ મેં કીધું આજે કાંજીભાઈ બધું દિલ ખોલીને કહી દીધું છે એટલે વધારે મારે કહેવી નથી. પણ આ પ્રસ્તાવના સમજી લેજો. આજે આટલી જે છે એ પ્રસ્તાવના છે, એના પછી આપણે મૂળ વાત શરૂ કરીએ. અને આ મને બહુ અત્યંત પ્રિય વાત છે, ને હું તમને બહુ પ્રેમથી એટલે કહું, મને સુરત પ્રત્યે થોડોક વિશેષ પક્ષપાત છે. રબારી સાહેબને બાજુમાં બેઠા બેઠા કહેતો હતો, તમે સાચું આ નિરીક્ષણ કર્યું કે અહીં જે પ્રજામાં જે ખીલે છે, જે ઉગે છે, એ મેં જોયું છે. એટલે સામાન્ય રીતે હું આ વિષયો જીભને ટેરવે હોય, હાથ વગા હોય, પણ જેવો મને ફોન કર્યો એટલે મેં કીધું કંઈક નવો વિષય રાખીએ આપણે. પછી એક ના એક તો બધી સાંભળવા વાળા કંટાળી જશે કે ભાઈ પાછા શિક્ષણની કંઈક વાત લઈને આવ્યા, પાછા કંઈક ઘડતરની વાત લઈને આવ્યા. એટલે મેં નવો વિષય આપ્યો. મારા બે પ્રિય પ્રકાર સાહિત્યના, જેના વિશે ક્યાંય ચર્ચા નથી થતી, સાહિત્ય પરિષદોય ચર્ચા નથી કરતી. આજે મને આનંદ થાય છે. આનંદ તમને કહું છું, ગર્વ નહીં, ગૌરવ નહીં, આનંદ, હરખ. મને હરખ થાય છે કે પહેલી વખત હું આ વિષય ઉપર આજે બોલીશ. પહેલી વખત. કારણ કે આ વિષય ઉપર જીરવવા વાળું જોઈએ ને, અને એવો આયોજક જોઈએ કે જેને એમ થાય કે ના ના આ રાખીએ, કઈ વાત નહીં, આ રાખી દઈએ. આ બે વસ્તુનો સંગમ આજે થયો, ત્રિવેણી સંગમ થયો. મને તો બોલવાનો રખ હતો જ કે આ વિષય ઉપર બોલું, પણ એકલો બોલું હરીસા સામે એમ થોડું બોલાય. હવે સાંભળવા વાળા જોઈએ, એવા ઝીલવા વાળા સુપાત્રો અને એ કાર્યક્રમનું આયોજન કરવા વાળા સુપાત્રો આજે એ મળ્યું એટલે મને આનંદ થયો. કારણ કે હું હંમેશા એમ કહેતો હોઉં છું કે આપણે ત્યાં વાંચનની અપીલો બહુ છે, પણ પછી જે વાંચવાની વાતોમાં કયા પુસ્તકો વાંચવા, કેવા પુસ્તકો વાંચવા, એમાં જાજુ ખેડાણ નથી. પછી લોકોએ પોતાની રીતે બે બાબત પકડી લીધી: ધાર્મિક પુસ્તકો વાંચવા અને ધંધાના, વેપારના, સફળતાના એના પુસ્તકો વાંચવા, આત્મકથાના. હાલવા કેમ થઈ ગયા હશે? ધીરુભાઈ અંબાણીની જીવનકથા બહાર પડી, ભેગી ગુજરાતના 3 દિન વેચાઈ ગઈ, સોલ્ડ આઉટ. કારણ કે લોકોને રસ એ પડ્યો કે એ સમજાવે ધીરુભાઈની જીવનકથા તો સમજાવે, આમાં કાંઈક જો સિક્રેટ મળે ને એકાદું એક રિલાયન્સ કેમ થાય આપણાથી. એટલે આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે આ પુસ્તકો એટલા બધા વેચાતા ગયા, એટલા બધા. તમે જો હજી વાંચનની અંદર આમ લોકો છે ને, ટાઈમ તો છે નહીં, દુનિયા બહુ ઝડપથી ભાગતી જાય છે, જમાનો ગતિમાં આવી ગયો, ટાઈમ છે નહીં. એટલે લોકો એમ કહે છે કે હાલું ઝટ કોકનું સિક્રેટ હાથમાં આવી જાય ને એવું પુસ્તક વાંચી લઈએ. કોઈ સફળ વ્યક્તિની જીવન કથા કઈ વાંચી લ્યો તાત્કાલિક. બિલ ગેટ્સ કેમ બિલ ગેટ્સ છે, આપણે ગળી જાવ આખા. પણ બે પ્રકાર જો તમે ખેડશો નહીં મિત્રો, તો વાંચન છે ને એ અધૂરું રહી જવાનું છે. કારણ કે જે ખરેખર આપણો હેતુ છે કે વાંચનથી દિમાગ વિકસાવવું, એની ધાર કાઢવી, એમાં એના હરખું આમ જેને કહેવાય ને, ઓલો ઉનાળાની અંદર અમારા સૌજીભાઈ જેવા મિત્ર કપડાની અંદર દહીં બાંધે ને પછી એમાંથી નિતારે અંદરથી બધું પાણી કાઢી નાખે, અને પછી એની અંદર સાકર નાખે ને, ગુલાબની પાંદડીઓ નાખે ને, કેસર નાખે ને, પછી એને હલાવીને એની અંદર પછી જાયફળ, બદામના ટુકડા નાખીને આપણને પછી ખવડાવે શ્રીખંડ, હાઈ ક્લાસ, ચારોળી બારોળી બધું નાખીને. એ નિતારવાની પ્રક્રિયા પછી જે નક્કર વધે ને, એવા બે પ્રકાર કમનસીબે આપણે ત્યાં વાંચનની આટલી બધી અપીલો છતાં ઓરમાયા રહી ગયા છે. આવું તમને દેશી કાઠિયાવાડી શબ્દ કહું, ઓરમાયા. અણમાનીતી રાણી નહોતી ઓલી ધ્રુવની માતા, માનીતી રાણી ને અણમાનીતી રાણી. એમાં આપણે ત્યાં અણમાનીતા, એટલે તમે જુઓ વાંચવા વાળા ઘણા પેદા થયા, પણ એમાંથી દુનિયા પલટાવવા વાળા કેમ પેદા ન થયા? આટલા બધા વાંચવા વાળા કેમ? આપણે બીજાની આ અંગ્રેજી નામો લેવા પડે દુનિયા પલટાવવા વાળાની વાત કરીએ ત્યારે. આ બે પ્રકાર પશ્ચિમમાં ખૂબ ખેડાણા, ખૂબ લોકોએ માથે ચડાવ્યા, લોકો નાઈચા એ પ્રકાર માટે, અને આપણે એ બે પ્રકારને અછૂત ગણી લીધા. એ બે પ્રકારમાંથી એક પ્રકારની વાત હું આજે તમને કહેવાનું છું. પહેલો પ્રકાર છે પરિકથા, ફેન્ટેસી, બાળકોની પરિકથા. આ તો બધું ફાલતુ, બાળકોનું નકામું, કચરો એવું બધું કરીને આપણે એ બાળ સાહિત્યને જ ખતમ કરી નાખ્યું. બાળ સાહિત્ય કરીને કઈ કોઈ માંડ જ ન પડે. આપણે ત્યાં જોજો જીવરામ જોશી, રમણલાલ સોની, કેવા લોકો આપણે પેદા કર્યા, અદ્ભુત લોકો બાળ સાહિત્યના. આ બધા તો ગુજરાતમાં પેદા થયા સાહેબ. આ લોકો જો જર્મનીમાં કે ફ્રાન્સમાં કે અમેરિકામાં પેદા થયા હોત ને, તો એના નામના શહેર હોત, આખા નગર હોત, નગર.
મેં જર્મનીમાં જોયું છે કે બાળ સાહિત્યના ગ્રીમ બંધુઓનું મેં ખાલી નામ લીધું કે મેં ગ્રીમ બ્રધર્સની સ્ટોરી વાંચી છે. એમાં તો ક્લબ રોટરી ક્લબની મીટિંગ હતી, રોટરી ક્લબના બધા મેમ્બરો મીટિંગ પડતી મૂકી અને એમ કે હાલો તમને ગ્રીમ બ્રધર્સનું ઘર બતાવીએ કરીને આખું ટોળું નીકળી પડ્યું મારી ભેગું 20 મેમ્બરનું, કે તમે અમારા ગ્રીમ બ્રધર્સને વાંચીને આવ્યા, એમ કે તમને તો બતાવ્યા વગર છૂટકો જ નહીં એનું ઘર. આ મેં જોયું છે. એક તો આ બાળ સાહિત્યનો પ્રકાર, આપણે ત્યાં ચંદ્રકોની વાત આવે એટલે બધા ગંભીરમાં ગંભીર પુસ્તકોને ચંદ્રક આપે, પણ હારામાં હારા મિયા ફુસ્કી કે બકોર પટેલ કે ગલબોર શિયાળ કે એના લેખકોને કોઈ એક ચંદ્રક નો આપે. બધા બિચારા 95 97 વર્ષ લગી જીવા, પણ એની એક પૂતળું ન બનાવ્યું આપણે કોઈ. અને બીજો પ્રકાર જે છે આ રહસ્ય કથાઓ, જેની વાત હું કરવા આવ્યો છું, થ્રિલર્સ, રહસ્ય કથાઓ. એ હળવાય કોણ જાણે કેમ આપણને કે કોનો અવતાર આવ્યો અચાનક, એમ કે આધ્યાત્મિકતાનો એની અંદર આપણને એમ થઈ ગયું કે આ તો અડાય જ નહીં, ના તો વંચાય જ નહીં, ના તો જોવાય જ નહીં. મેં તો કીધું મને આનંદ જો કે પોલીસ અધિક્ષક છે, ઉદ્ઘાટક હોય અને મારે એમ કે બોલવાનું હોય રહસ્ય કથા ઉપર. કારણ કે આવો એક અદભુત પ્રકાર ક્રાઇમ થ્રિલર્સનો આપણે ત્યાં ખેડાતો જ બંધ થઈ ગયો. કારણ કે આને કંઈક એવોર્ડ બેવોર્ડ મળે જ નહીં ને, આ તો અબ્બાસ મસ્તાનના પિક્ચર પૂરતું હાલે એવું આપણે વિચારીએ. વિશ્વની અંદર ઉત્તમ ગણાયેલો આ પ્રકાર, જેના ઉપર કેટલી બધી સેમિનારો થાય, કેટલી બધી ચર્ચાઓ થાય. આપણે ત્યાં એના લેખકો, અને પાછું વાંચવું બહુ ગમે લોકોને. મને પૂછો તો ભાઈ આ વાઘાણી સાહેબને, મુકેશભાઈને, બધા મિત્રોને પૂછો, મને તો અનુભવ છે. હું ખાલી લાઇબ્રેરીનો ખાલી ગ્રાહક નથી, વાંચક પણ ગયો છું. અલગ અલગ લાઇબ્રેરીમાંથી ઘણું બધું વાંચવા ગયો છું. લાઇબ્રેરીઓમાં સસ્પેન્સ સ્ટોરી, ડિટેક્ટિવ ક્રાઇમની સ્ટોરી જેટલી ઉપડે, એના પાના જેટલા ફાટે, એની અંદર લોકો જે ચિત્રામણા કરે કે આ ફલાણાએ ખૂન કર્યું છે, જોઈ લેજો 27 પાને. એટલી બીજી કથાઓમાં લોકોને રસ નથી પડતો. અમે જોયું છે, ઉઠા ફાટી જાય, 4-5 નકલ મંગાવવી પડે એકારે. તમારે અશ્વિની ભટ્ટની કથા મંગાવી હોય એટલે એકારે 3 નકલમાં સેટ મંગાવવો પડે, કારણ કે બધું સતત સર્ક્યુલેશન નથી જતું. એનું આપણે ત્યાં પણ પ્રકાર ખેડવા વાળા તો નીકળ્યા મિત્રો. આપણે ત્યાં ગુજરાતીની અંદર કઈ રહસ્ય કથા લખાણી જ નથી એવું નથી. જૂના જમાનામાં, આઝાદી પહેલાના જમાનામાં જેઠાલાલ સોમૈયા અને ચંદુલાલ જેઠાલાલ વ્યાસ નામના 2 લેખકોએ આપણે ત્યાં રહસ્ય કથાના પ્રકાર ખેડવાની શરૂઆત કરી અને સારી એવી રહસ્ય કથાઓ લખી, ક્યાંક અંગ્રેજી ઉપરથી પ્રેરિત થઈને, ક્યાંક પોતાની રીતે. ગુણવંતરાય આચાર્ય, આપણે એને દરિયાની જ નવલકથાથી યાદ રાખીએ છીએ. ગુણવંતરાય આચાર્યએ 2 કેરેક્ટર બનાવ્યા, માસ્ટર મોહન અને ડોક્ટર જોહરી, અને એના આધારે સસ્પેન્સની એને કથાઓ લખેલી. અને ગુણવંતરાય આચાર્યના દીકરી વર્ષા અડાલજા, એને પણ વર્ષાબેને સસ્પેન્સ સ્ટોરીઓ લખી છે, પોતાના બાપના પગલે ચાલે. મને યાદ છે વર્ષાબેનની એક સસ્પેન્સ સ્ટોરી, એક એમણે લખેલી 5 ને 1 5, અને બીજી એમણે લખેલી અવાજનો આકાર. એક અંધ વ્યક્તિ છે અને માત્ર અવાજ સંભળાતો હોય છે, એના આધારે ક્રાઇમ શું છે ગોતી કાઢે છે. અવાજનો આકાર ગુજરાતીમાં આપણે ત્યાં લખાયેલી છે. મધુરાએ લખી, મુખસુખ નામની મધુરાઈની એક કથા છે. મધુરાઈ તો અત્યારે અમેરિકામાં રહે છે. સરસ સસ્પેન્સ નાટકો એમણે લખે. કોઈ એક ફૂલનું નામ બોલો તો એમના નાટકનું નામ છે, જેના ઉપરથી એમણે પછી વાર્તા લખી. કામિની, કેતન મહેતા, સરદાર ને એવા બધા પિક્ચરના ડાયરેક્ટર, એમણે કોઈ એક ફૂલનું નામ બોલો તો એના ઉપરથી આખું ડ્રામા બનાવેલું ટીવી ઉપર. મધુરાએ મુખસુખ નામની એક કથા લખી, એના ઉપરથી તો હોલિવૂડમાં ધારો તો એક સરસ ફિલ્મ બની શકે. એટલી સરસ મજાની સસ્પેન્સ કથા છે. મેં ઘણી બધી સસ્પેન્સ કથાઓ વાંચી છે, પણ બહુ ઓછી એવી કથાઓ હોય જેમાં આપણે ધાર્યું હોય, અનુમાન કર્યું હોય કે આમ ખૂન થતું હશે, કે આ ખૂની નીકળશે, અને ન જ નીકળે ને છતાંય કન્વિન્સિંગ લાગે. પાછું આમ અચાનક ઓલા જાદુગર ટોપીમાંથી સસલું કાઢે એમ કોઈ ગોતી આવે ખૂની, જે આપણે વાંચ્યો જ ન હોય, જેને કે વાત જ ન આવી હોય, વાર્તા મને એમ કહી દે લેખક કે આ ખૂની જાઓ, વાર્તા પૂરી. એમનો મજા આવે. તમે જોજો સસ્પેન્સ થ્રિલરના જે બંધાણી બેઠા હશે ને ખબર હશે, એમનો મજા આવે. આમ તમને એક એક પગથિયું ચડાવે આંગળી પકડીને લેખક, તમને એની પ્રક્રિયામાંથી, ઘટનામાંથી, એના ઇન્વેસ્ટિગેશનમાંથી પસાર કરે તો તમને મજા આવે. તમને છેલ્લે ખાલી પાનામાં ખોલીને કીધે કે ખબર નથી, ડ્રાઈવરે ખૂન કર્યું હતું, બસ જાઓ. તેમ શું મજા આવે. તો એવી જે આખી વાત, એ વાતની ગૂંથણી એ મધુરાએ એવી રીતે મુખસુખની અંદર કરી છે કે તમે કલ્પના ન કરી શકો કોણ ખૂની હશે. અને છતાં તમે છેલ્લે નીકળે તમને એમ થાય કે હાલો આપણી નજર સામે હતો, પણ આ તો ધ્યાન જ ન જાય એટલે નો જ જાય. તમે એમ નક્કી કરી લો જેટલા પાત્રો આવે દરેકને ખૂની માની લેવા. ઓલા બાજીગરમાં નહોતો બાબુલાલ જોને લીવર, કભી કભી મુझे इसमें भी शक हो रहा है, कभी कभी मुझे इसमें भी शक हो रहा है, એવું કરો તોય તમે તાગ ન મળે. ગુજરાતીમાં આવા લેખકો પડ્યા છે, પણ મૂળ શું થાય કે આવું લખે. વર્ષાબેન એકાદ 2 આવી કૃતિ લખે, ગુણવંતરાય આચાર્ય લખે, મધુરાઈ લખે, પછી લખે ને આવો કઈ સામે રિસ્પોન્સ કઈ મળે નહીં. કે લોકો વાંચે બહુ, મેં કીધું રસ લઈને વાંચે, પાના ફાટી જાય એટલી વાંચે, પણ લેખકને માન સન્માન કે આપે જ નહીં. કે આ કોણ? તો કે આ તો સસ્પેન્સ વાળો.
એને સાઈડમાં રાખો, એ થોડો વૈચારિક ક્રાંતિ કરી શકે, એ થોડો બુદ્ધિવાળો હોય એવું માનીને ન અછૂત રાખ્યો આપણે. મહેશ મસ્ત ફકીર નામના એક લેખક હતા, જૂના જમાનામાં લખતા, બહુ રસિકતાથી લખતા, બહુ આમ સરસ મજાના વર્ણનો કરતા, રોમેન્ટિક, પાછી ક્રાઇમ થ્રિલરમાં રોમાન્સ બહુ આવે. તમે જોજો, બેલા રોય અને રાજન ગિરી નામના બે ડિટેક્ટિવ બનાવીને મહેશ મસ્ત ફકીરે ઘણી બધી કથાઓ લખી. યશવંત મહેતાએ આપણે ત્યાં ખૂબ સરસ મજાની સસ્પેન્સ સ્ટોરીઓ લખી, ઇન્સ્પેક્ટર કુમાર નામનું એક કેરેક્ટર બનાવીને. અને ગૌતમ શર્મા કચ્છના પાણીનું પાર્સલ નામની કથાથી એને શરૂઆત કરી. પાણીનું પાર્સલ સરસ કથા છે. અને પછી ઘણી બધી કથાઓ એમણે લખી. એમણે આખી CBI સિરીઝ જેવી એક સિરીઝ બનાવી હતી, શ્યામ સુંદર ને. તમારામાંથી જેને વાંચી હશે ગૌતમ શર્માની કથાઓ એમને ખબર હશે, રણબીર, શ્યામ સુંદર, ગુરુ બક્ષસિંહ CBI ના એમ કે છે હેડ. અને એ લોકો બધા પછી એમ કે અલગ અલગ બધું ગોતે, ક્રેક કરે. બીના અને શિરીન આખી ટીમ બનાવે. એટલી સારી CBI જો ખરેખર આપણી હોત ને તો શું જોઈએ. જેટલી ગૌતમ શર્માએ કલ્પી લીધી ને એવી CBI ખાલી 50% આપણી હોત અત્યારે. એમણે જે ઇન્ટરનેશનલ લેવલની ઇન્વેસ્ટિગેશન એજન્સીની કલ્પના કરી કચ્છમાં બેઠા બેઠા. તો આવા લેખકો, અશ્વિની ભટ્ટનું તો આપણે શરૂઆતમાં નામ લીધું, ગુજરાતે ખૂબ પેદા કર્યા. નથી કર્યા એવું નથી, જેનું આકર્ષણ થાય આપણને, પણ કમનસીબે એનું માન સન્માન ન થયું. શું કામ ન થયું? મેં કહ્યું એમ, પ્રશ્ન એ રહસ્ય કથાનું નામ પણ એટલે ચીપ, ફૂટપાથ વાળું, નકામું એવું જ લોકોથી શરૂઆત કરે. ત્યાંથી પેલી એન્ટ્રી ત્યાંથી પડે. તમને હું એમ કહું કે રહસ્ય, મેં ન કીધું કે ખમતીધર ઓડિયન્સ અને ખમતીધર આયોજક ગોતવો પડે આ વિષય ઉપર બોલવું. પણ મિત્રો, દરેક બાબતમાં બે વસ્તુ તમે વિચાર કરો. સુરતની અંદર તમે એમ કે જમવા માટે જાઓ કે ખાવા માટે જાઓ, તમને ફૂટપાથ ઉપર ખાવાનું મળે. તમને સેવ ખમણી ફૂટપાથ ઉપર મળે ને સેવ ખમણી મઢીની દુકાનમાં મળે. તો તમે કેમ મઢીની દુકાનની સેવ ખમણી પસંદ કરો? કારણ કે પ્રશ્ન સેવ ખમણીનો નથી, પ્રશ્ન બનાવનારનો છે. તમને ફૂટપાથ ઉપરની નકામી મળે, કચરા જેવી મળે, વાસી મળે, પણ એ જ વસ્તુ તમને અદ્ભુત મળે, ટેસ્ટી મળે, સ્વાદિષ્ટ મળે, યોગ્ય રીતે બનેલી મળે, સારી સામગ્રીમાંથી બનેલી મળે. તો આપણે જે એવું માની લેવામાં આવ્યું કે રહસ્ય કથાનું નામ પડે એટલે સસ્તું અને ચીપ. હવે હું પ્રાથમિક જરૂરિયાત કહું. હમણાં બધા મિત્રોએ, કાનજીભાઈએ ચિંતા પ્રગટ કરી, રબારી સાહેબે ચિંતા પ્રગટ કરી, અહીં અમારા રમેશભાઈ ને બધા મિત્રોએ ચિંતા પ્રગટ કરી, સામૂહિક ચિંતા પ્રગટ કરી કે આ સમાજનું શું થવા બેઠું છે. સમાજમાં આટલા ગુનાઓ, સમાજમાં વધતું અપરાધીકરણ, સમાજમાં વધતા ક્રાઇમ. સાહેબ, આમાં કઈ એવું છે કે આને તમે ગમે એટલા તમે એમ કે આમાં વિવેકાનંદના પુસ્તકો વાંચો એનાથી તમને આનો ઉકેલ ન મળે. હું તમને બહુ નિખાલસતાથી કહ્યું, વિવેકાનંદ મને બહુ ગમે, એના ઉપર બોલી ગયો છું આજ સુરતમાં. પણ તોય તમને નિખાલસતાથી કહી દઉં કે એટલા માટે ન મળે કે ઓલો જૂનો જાણીતો ટૂચકો છે ને કે તમે ગીરના જંગલમાં ફરવા ગયા હો અમિતાભની જાહેરાત જોઈને, અને પછી ગયા હો ને પછી એની અંદર માની લો કે તમે જીપમાંથી બહાર નીકળી ગયા, તમને એમ થયું હાલો આપણે આપણી રીતે ફરવું છે ગીરમાં, આપણી રીતે ફરવા નીકળી ગયા, હામાં એકાદ બે સિંહ મળે તમને, તો પછી તમે શું કરો? એટલે આવજો મુકેશભાઈ કહી દીધો જવાબ. પછી આપણે શું કરવાનું હોય છે? કરવું હોય સિંહ કરે. તમે નીકળી જ પડ્યા એકલા જંગલમાં, બીજું શું થાય? ક્રાઇમ નું આવું છે મિત્રો. આપણે એવું માનીએ છીએ કે જગત બહુ સારું જ કરે, સાત્વિક જ હોય, જગત બહુ અદભુત જ હોય, જગતમાં બધા સારા માણસો જ હોય, જગતમાં કઈ ખરાબ ઘટના જ ન બને, કોઈ ગુનાખોરીની ભાવના જ ન હોય, કોઈ તમને મારી જ ન નાખે, કોઈ તમારું કઈ લૂંટી જ ન લે. આપણે તો એવું બહુ માનીએ, પણ હકીકતમાં જગત આવું છે નહીં. આ વાસ્તવિકતા છે. અને હતું નહીં ક્યારે. સત્યમ વદ ધર્મમ ચરે, મહાભારત કાળમાં કોકને કેવું તો પડ્યું ને, શાંતિ રાખો એવું ક્લાસના બ્લેકબોર્ડ ઉપર ક્યારે લખાયેલું હોય? અશાંત થયો હોય ક્લાસ ત્યારે લખાયેલું હોય, એમને થોડું લખે કોઈ. એટલે ત્યારે અસત્ય વાળા, અનીતિ વાળા, ગુનેગાર માનસ વાળા લોકો હતા તો થયું ને. કોક દુશાસન હતો, કોક જયદ્રથ હતો, આ બધા હતા તો તમારે કેવું પડ્યું ને સત્યમ વદ ધર્મમ ચરે. તો જે ગુનાહિત માણસ છે, જે ગુનેગાર છે, જે ક્રાઇમ છે, જે ગુનો છે, એ તો જગતની અંદર ક્યારેય નાબૂદ થયો નથી, થવાનું નથી. આ પૃથ્વી છે, તમે સાયન્સથી સમજો ને ખબર પડે કે જ્યાં પ્રોટોન હોય ને ધન પ્લસ ભારવાળો, તો ત્યાં ઇલેક્ટ્રોન માઇનસ ભારવાળો હોય જ. આમ જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું હોય જ. આ સૃષ્ટિનો નિયમ છે. આ પુરુષ અને પ્રકૃતિ જેવો નિયમ છે કે એક મેટર હોય એ પોઝિટિવ હોય ને એક મેટર સામે ડાર્ક હોય. એ ડાર્ક અને પોઝિટિવ મેટરથી જ સૃષ્ટિની રચના થાય. એટલે એ તો રહેવાનું જ. અમૃત મંથનની કથા તમે જુઓ તો એમાં વિષ નીકળવાનું જ હોય. હળાહળ વિષ નીકળે તો જ અમૃત લગી પહોંચો. વિષ વગરનું અમૃત એમને મફતમાં મળે નહીં. આ તો આપણી વર્ષો જૂની કથા છે અમૃત મંથનની, દેવોન દાનવોન. તો આ વિષનો અભ્યાસ પણ કરવો એક જગતની એક બહુ મોટી થ્રિલ છે. આ વિષનો અભ્યાસ, આ માનસપટનો અભ્યાસ આપણે ત્યાં થતો નથી. એટલે લોકો બહુ આસાનીથી છેતરાઈ જાય, ભોળવાઈ જાય, મૂર્ખ બની જાય. કારણ કે ક્રાઇમ થ્રિલર મેં જોયું છે કે જગતની ઉત્તમમાં ઉત્તમ રહસ્ય કથાઓનો પાયો કઈ બાબત ઉપર હોય?
તમે જોજો જગતમાં આ સાહેબ બેઠા છે એટલે હું ખુલીને કહી શકું, કારણ કે એન્ડોર્સ થઈ શકે કે હું ખોટું બોલું છું, ખાચું બોલું છું. તમે કોઈ પણ પોલીસ અધિકારીને પૂછો કે જગતની અંદર ગુનાના 3 કારણો, સત્તા, સંપત્તિ ને સ્ત્રી, કોઈ પણ પૂછવાનું છૂટ હું ખોટું કહેતો, મુખ્ય 3 કારણો જગતની અંદર જે ગુના થાય. એવું નથી કે ભાઈ એમ કે સ્ત્રી ગુનો ન કરે, પણ સ્ત્રી ગુનો કરી સ્ત્રી તો આવી જ, અને પુરુષ ગુનો કરે એમાં ઘણી વાર સ્ત્રી કારણભૂત હોય. તમે જોજો કે સત્તા જોતી હોય, કે સંપત્તિ જોતી હોય, કે સ્ત્રી જોતી હોય, પૃથ્વી પરના ગુનાઓના ઇતિહાસ છે. અને એ ઉપરાંત એક વસ્તુ તમને રહસ્ય કથાઓ જે શીખવાડે, જે બહુ મેં કીધું સાત્વિક સાહિત્ય ન શીખવાડે, એ છે માણસના મનની ગ્રીડ, તૃષ્ણા. જેમ્સ હેડલી ચેઝ નામના એક લેખક, આપણે એનો આભાર એટલે માનવો જોઈએ કે જે વખતે ગુજરાતી પેઢીમાં વાંચન રુચિ હાવ નાબૂદ થવામાં હતી ને, ત્યારે કેટલાક અંગ્રેજી પુસ્તકોની પોકેટ બુકોએ આ વાંચન રુચિ ટકાવીને રાખી. અમે નજરે જોયેલું છે કે એ રેલવે સ્ટેશન ઉપર ને બસ સ્ટેન્ડ ઉપર મળતી હોય, એની નાની નાની રેકડીઓમાં લાઇબ્રેરી ચાલતી હોય, એનો એક વાચક વર્ગ ઉભો થયો, અને સારા અનુવાદકો બકુલ વોરા અને અશ્વિની ભટ્ટ જેવા એના અનુવાદ કરતા થયા. એમાં તમે જોયું હોય તો એલિસ્ટર મેકલિન, ઓર સ્ટેનલી ગાર્ડનર, પેરી મેસન, અને એમ કે આપણે જેમ્સ હેડલી ચેઝ, મૂળ એમનું નામ રેને રેમન્ડ, ભારતમાં મોટા થયેલા કલકત્તાની અંદર, અને પછી એમણે એમ કે ઇંગ્લેન્ડ જઈ અને લખવાની જેમ્સ હેડલી ચેઝ, આમ નામ આમ કે એમ કે આ રેને રેમન્ડ એમ તો ફીકું લાગે છે, નામ એવું છે ને રહસ્ય કથાના લેખકનું, લોકોને એમ થાય કે આ લેખક હશે ડિટેક્ટિવ જેવા, એટલે નામ રાખ્યું બદલાવીને જેમ્સ હેડલી ચેઝ, અને પછી લખવાની શરૂઆત કરી. 80 જેટલા પુસ્તકો લખ્યા. આજે તમે સારી સારી હિન્દી ફિલ્મો જુઓ છો ને, સીધી જેમ્સ હેડલી ચેઝની વાર્તા હોય છે. વોટ પ્રાઇસ મર્ડર નામની વાર્તા ઉપરથી કેતન મહેતાએ આર્યા પાર નામની ફિલ્મ બનાવી, જેકી શ્રોફને લઈને. મહારથી નામનું એક નાટક પરેશ રાવલનું હતું, જેના ઉપરથી ફિલ્મ બની પરેશ રાવલની. ધેર ઇઝ ઓલવેઝ અ પ્રાઇસ ટેગ નામની એની નોવેલ, જેમ્સ હેડલી ચેઝની, એની આખી ટ્રાન્સફર કરી નાખો એટલે મહારથી. તો આવી એવી કથાઓ એમણે લખી એક જ પોઈન્ટ ઉપર, ક્રાઇમ નેવર પેઇસ. એક વ્યક્તિ સીધો સાધો હોય, એનામાં તૃષ્ણા પ્રવેશે, ઓલા નળ રાજામાં જેમ જમણા પગના અંગૂઠેથી કલી પ્રવેશો હતો, એમ તૃષ્ણા પ્રવેશે કે આળું આ મફતનું જો આપણું થઈ જાય તો, આ મિલકત આપણી પાસે આવે તો, અને એમાંથી